નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાડા ટીશા આપની સાથે। આજના સમાચારો જોઈએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી। પોરબંદર મનપા કચેરી ખાતે અરજદારો માટે સુવિધામાં વધારો। પોરબંદરમાં ચેમ્બર ઓફ કોમર્સનો વિવાદ પહોંચ્યો ચરમસીમાએ। કાર્યાએ ચેરિટી કમિશનરના હુકમ સામે હાઈકોર્ટમાં ફેંક્યો પડકાર। પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખની અજ્ઞાનતા થઈ હતી। નવા સભ્યોની નોંધણી અંગે પોતાને જ ખબર ન હોવાનું આવ્યું સામે। બડા પંથકના પાંડાવદર ગામે જમીન પચાવી પાડવા પ્રયાસની ફરિયાદ। મૃતક વૃદ્ધાના નામે જમીન પચાવી પાડવા ફરિયાદ નોંધાતા તપાસ। પોરબંદર મહાનગરપાલિકાના નાગરિક સુવિધા કેન્દ્રમાં અનેક અસુવિધાઓ જોવા મળી રહી હતી, જે અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાની સાથે જ મનપા દ્વારા નાગરિક સુવિધા કેન્દ્રને સુવિધાથી સભર બનાવવાનો નિર્ણય લીધો છે। પોરબંદર શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી ગરમીમાં વધારો થયો છે, ત્યારે આ ગરમી વચ્ચે પોરબંદર મહાનગરપાલિકાની બેદરકારી સામે આવી હતી। પોરબંદર મહાનગરપાલિકાની કચેરીમાં આવેલ નાગરિક સુવિધા કેન્દ્ર ખાતે આવતા અરજદારો માટે પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી અરજદારો પીવાના પાણી માટે વલખા મારવાની નોબત આવે છે। તો આ નાગરિક સુવિધા કેન્દ્રમાં ફરજ બજાવતા સ્ટાફ માટે પૂરતા પંખાની સુવિધા ઉપલબ્ધ છે, પરંતુ અરજદારોના એરિયામાં માત્ર એક જ પંખાની સુવિધા ઉપલબ્ધ હોવાથી ગરમીમાં અરજદારોને ભારે હાલાકી વેઠવી પડતી હતી, જે અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાની સાથે મનપા દ્વારા નાગરિક સુવિધા કેન્દ્રમાં 2 એસી લગાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। નિપુલ પોપડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર। પોરબંદર શહેરમાં સતત ત્રીજી વખત સર્જિકલ કેમ્પનું આયોજન થયું હતું, જેમાં 15થી વધુ દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો। આ કેમ્પનું આયોજન આશા હોસ્પિટલ ખાતે તપસ્વી ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે। સામાન્ય રીતે રાજ્યભરમાં વિવિધ સંસ્થા અને સમાજ દ્વારા નિષ્ણાત ડોક્ટરો મારફતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે, તેમજ આ પ્રકારના કેમ્પમાં તપાસ અને અમુક દિવસો સુધીની દવા પણ આપવામાં આવતી હોય છે, પરંતુ પોરબંદર શહેરમાં છેલ્લા 15 વર્ષથી સેવા કાર્ય કરતી તપસ્વી ગ્રામ વિકાસ ટ્રસ્ટના સભ્યો દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે। આ પહેલ પોરબંદર નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં પ્રથમ તપસ્વી ગ્રામ વિકાસ ટ્રસ્ટ સંસ્થા દ્વારા પહેલ કરવામાં આવી છે। આ સંસ્થા દ્વારા દર મહિને નિષ્ણાત ડોક્ટરોના સહયોગથી સર્જિકલ કેમ્પ યોજવામાં આવે છે। આ કેમ્પમાં ખાનગી હોસ્પિટલમાં થતા ₹5,000 થી 50,000ના સર્જિકલ કેમ્પ દર મહિને વિનામૂલ્યે કરવામાં આવે છે, જેમાં સર્જરીના નિષ્ણાંત રાજકોટ તેમજ પોરબંદરના ડોક્ટરો ખાસ ઉપસ્થિત રહે છે। મારું નામ ભોલા પુકરસન પરમાર છે। કપાસી હતી મને પગમાં 4 થી 5 મહિના ત્યાં કપાસી હતી। સિક્યોરિટી ગાર્ડમાં જોબ કરું છું અને હાલતો હોય તો બૂટમાં કાકરી કે આવી જાય તો ત્યાં બેસી જવું પડે, એટલો દુખાવો થતો। અહીંયા આવે તો મને ફ્રીમાં બધું ઓપરેશન ને બધું કરી આપ્યું છે અને બહુ સારું છે આ બધું। મારું નામ મુક્તાબેન મોકરિયા છે અને તપસ્વી ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ દ્વારા આ કેમ્પ રાખેલો હતો, જેમાં મારે કાનની બુટી સંધાવવાની હતી। તો ખરેખર બહુ સરસ રીતે આ લોકોએ 10 મિનિટમાં મને કરી આપ્યું અને બહુ સરસ સપોર્ટ હતો બધાનો, મને ખબર નથી પડી જરા પણ, એટલે આ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। આ સર્જિકલ કેમ્પમાં કાનની બુટી સાંધવી, નખમાં ઇગ્નોનેલ, રસોડી અને કપાસી, ચામડી પરના મસા, થાઇમોસિસ એટલે કે પેશાબની આગળ વધતી ચામડી, વાઢિયા અને સ્તનની ગાંઠ જેવા ગંભીર સર્જિકલ ઓપરેશન દર મહિને વિનામૂલ્યે કરવામાં આવે છે। આ સર્જિકલ કેમ્પમાં જરૂરી દવાઓ સ્થળ પર જ નિઃશુલ્ક આપવામાં આવે છે। તપસ્વી ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા
અગાઉ યોજાયેલા પ્રથમ વિનામૂલ્યે સર્જિકલ કેમ્પમાં જ લગભગ 80 દર્દીઓના ઓપરેશનની કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારથી આ સિલસિલો યથાવત ચાલુ રહ્યો છે, જેમાં વધુ એક વખત આશા હોસ્પિટલ ખાતે કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં 15થી વધુ દર્દીઓના વિવિધ પ્રકારના સર્જિકલ ઓપરેશન કરવામાં આવ્યા હતા. ઘણા દર્દીઓ એવા હતા કે જેઓ આર્થિક પરિસ્થિતિને કારણે લાંબા સમયથી સારવાર મેળવી શકતા ન હતા. આ કેમ્પ દ્વારા તેમને નવી જિંદગી મળવાની આશા ઊભી થઈ છે. મારું નામ શિગ્ના કાંચીભાઈ મોકલિયા છે. હમણાં જે આ તપસ્વી ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ દ્વારા જે કેમ્પ આયોજન કરવામાં આવેલું છે તેમાં અમારે જે નસો હતો તેનું એ લોકોએ ઓપરેશન કરી આપ્યું અને જે માત્ર 1 થી 2 મિનિટની અંદર થઈ ગયું છે. તો થેન્ક યુ એ લોકોના આયોજન બદલ. તપસ્વી ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટનું બહુ કામ સારું છે ને મને જન્મથી જ અહીંયા નાક પાસે મસો હતો તો મને ફ્રીમાં બધી સારવાર થઈ ગઈ અને કોઈ જાતની કંઈ ખબર ના પડી ને ઓપરેશન થઈ ગયું તો બહુ સરસ ઓપરેશન કર્યું. સાહેબનો ખૂબ ધન્યવાદ. આજના સમયમાં સર્જરીનો ખર્ચ સામાન્ય માણસ માટે ખૂબ જ મોંઘો બની ગયો છે. ખાનગી હોસ્પિટલો અને મોટા શહેરોમાં ઓપરેશન માટે લાખો રૂપિયા ખર્ચ થાય છે. આવા સમયમાં આ વિનામૂલ્યે સર્જિકલ કેમ્પ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આશીર્વાદ સમાન છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે કે કોઈ પણ દર્દી માત્ર પૈસાના અભાવે સારવારથી વંચિત ન રહે. ટ્રસ્ટ દ્વારા સંપૂર્ણપણે વિનામૂલ્યે ઓપરેશનની સુવિધા પૂરી પાડવામાં આવે છે, જે સમાજ માટે એક મહાન સેવા કાર્ય છે. તપસ્વી ગ્રુપનો ખૂબ આભાર માનું છું. મને ઘણા વર્ષથી આ મસાની તકલીફ હતી, એના થકી મને ઘણી રાહત થઈ ગઈ. આજે મને મસા કરેલો કે આર્થિક રીતે પોસાતું નહોતું તો આવા ટ્રસ્ટ દ્વારા અમે લોકો સામાન્ય વર્ગને ઘણી રાહત મળે છે. અને પ્રાઇવેટમાં કરાવવા જઈશ તો ઘણો પૈસો અમારો ચાલ્યો જાય છે. કેમ કે અમે ખૂબ આભારી છીએ આ તપસ્વી ટ્રસ્ટના. એ લોકોએ અમને આ નિઃશુલ્ક આ રીતે અમને સારવાર આપી અને અમારી જે તકલીફ હતી દૂર થઈ. મારું નામ કૌશલ. મને 6-7 મહિનાથી ગાંઠ હતી અને વિનામૂલ્યે ગાંઠ થઈ ગઈ. ગાંઠનું ઓપરેશન થઈ ગયું. તપસ્વી ગ્રામ્ય 12 ગણાની તો 50,000 થાય. અહીંયા અમને ફ્રીમાં થઈ ગયું. પોરબંદરમાં છેલ્લા 15 વર્ષથી સેવા કાર્ય કરતી તપસ્વી ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા છાયા વિસ્તારમાં રાહત દરે દવાખાનું પણ કાર્યરત છે, જેમાં ₹100માં આખું વર્ષ નિષ્ણાત ડોક્ટરોની તપાસ કરવામાં આવે છે. તેમજ અમુક પ્રકારના જરૂરી દવા પણ વિનામૂલ્યે આપવામાં આવી રહી છે. તેમજ જરૂર જણાય તો દાખલ કરવામાં આવે છે. ત્યારે શહેરીજનો અને વિવિધ સંસ્થાઓના આગેવાનો પણ આ ટ્રસ્ટની કામગીરી બિરદાવી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પ્રથમ વખત પશુઓ માટે એક અદ્યતન અને આધુનિક સ્મશાન ગૃહ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહાનગરપાલિકા દ્વારા આશરે ₹1.75 કરોડના માતબર ખર્ચે આ આખું માળખું ઊભું કરવામાં આવશે તેવું જાણવા મળે છે. પોરબંદર શહેરમાં પ્રથમ વખત મૃત પશુઓના સન્માનજનક અગ્નિદાહ માટે એક ખાસ સ્મશાન ગૃહ બનાવવાનું આયોજન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં મનપા હસ્તકની GIDC વિસ્તારમાં આવેલી જમીન પર ₹1.75 કરોડના માતબર ખર્ચે આધુનિક સ્મશાન ગૃહનું નિર્માણ કરવામાં આવશે. આ સ્મશાન ગૃહમાં ઇલેક્ટ્રોનિક બિલ બચાવવા અને પ્રદૂષણ રોકવા ગેસ ટેકનોલોજીનો ઉપયોગ થશે. ત્યારે મનપા દ્વારા આ જરૂરી પ્રોજેક્ટ માટેની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં આ માટે વિધિવત ટેન્ડર બહાર પાડવામાં આવશે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એજન્સીને વર્ક ઓર્ડર આપવામાં આવશે અને વર્ક ઓર્ડર મળ્યાના માત્ર 4 મહિનાની અંદર આ પશુ સ્મશાન ગૃહ તૈયાર કરી અને કાર્યરત કરી દેવાનું મનપાનું આયોજન છે. જે મૃત પશુઓ છે, જે શહેરી વિસ્તારમાં કૂતરા હોય છે, પછી ગાય છે કે અન્ય કોઈ નાના મોટા પશુ છે, તેમના માટે ખાસ તો સ્મશાન ભઠ્ઠી એની ખરીદી અને એનું ટૂંકમાં સ્થાપના અમે લોકો કરવાના છે. એ આપણો વર્મી કમ્પોસ્ટનો પ્લાન્ટ છે તે બાજુ અમે પ્લાનિંગ કરેલું છે. મૂળ ચોમાસા દરમિયાન ખાસ તો મોટા પ્રમાણમાં પશુઓનું મૃત્યુ થતું હોય છે. એમના નિકાલ માટે પ્રશ્નો ભૂતકાળમાં પણ સર્જાયા છે. ખાસ કરીને જ્યારે લંપી રોગ હતો ત્યારે આવા પ્રશ્નો વધુ પાલિકા સામે આવ્યા હતા. તેને ધ્યાનમાં રાખીને એક સ્મશાન ભઠ્ઠીનું આયોજન અમે કરેલ છે.
1.5 કરોડથી વધુના ખર્ચે આનું ટૂંકમાં અમે એસ્ટાબ્લિશમેન્ટ કરવાના છીએ. રૂપિયા 1.75 કરોડના આ પ્રોજેક્ટ અંતર્ગત પશુ સ્મશાન ગૃહમાં માત્ર ભઠ્ઠી જ નહીં પરંતુ તમામ જરૂરી આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરાશે, જેમાં મૃત પશુઓને લાવવા અને રાખવા માટે વિશાળ શેડ, ધુમાડાના યોગ્ય નિકાલ માટે ઊંચી ચીમની, પશુ માલિકો અને નાગરિકો માટે સુવ્યવસ્થિત બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ઉનાળાની આકરી ગરમી અને સ્કૂલ કોલેજના વેકેશનને ધ્યાનમાં રાખી પોરબંદર મહાનગરપાલિકા દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં શહેરીજનો અને બાળકોના મનોરંજન માટે કમલાબાગ બગીચાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગાંધી અને સુદામા ભૂમિ એવા પોરબંદર શહેરમાં મહાનગરપાલિકા હસ્તક અનેક બગીચાઓ આવેલા છે. આ બગીચાઓમાં સ્થાનિક શહેરીજનો તેમજ બહારથી આવતા પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળતી હોય છે. સામાન્ય રીતે મનપા હસ્તકના આ બગીચાઓ અત્યાર સુધી માત્ર સવારે અને સાંજના સમયે જ ખુલ્લા રાખવામાં આવતા હતા, જેના કારણે બપોરના સમયે લોકોની ત્યાં જવાની મનાઈ હતી. પરંતુ હાલમાં શહેરમાં પડી રહેલી કાળઝાળ ગરમી અને બાળકોના ઉનાળુ વેકેશનને ધ્યાનમાં રાખી પોરબંદર મહાનગરપાલિકાએ મોટો નિર્ણય લીધો છે, જેમાં મનપા દ્વારા પ્રખ્યાત કમલાબાગ ગાર્ડનને હવે બપોરના 1 વાગ્યા સુધી ખુલ્લું રાખવાની સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે. આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ એ પણ છે કે વેકેશનના માહોલમાં બાળકો લાંબુ સમય રમી શકે અને પ્રવાસીઓ પણ બગીચાની હરિયાળી વચ્ચે ગરમીથી રાહત મેળવી શકે. તેમાં લોકોની ડિમાન્ડ અને લોકોને અત્યારે જે વેકેશન છે તેને ધ્યાનમાં રાખીને એનો સમયગાળો વધારવામાં આવેલો છે. બપોરે 1 વાગ્યા સુધી અમે ગાર્ડન ઓપન રાખવાના છે અને જરૂર પડશે તો અન્ય ગાર્ડનો વિશે પણ અમે આ વિચારણા હાથ ધરીશું. મનપાના ઉચ્ચ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આગામી દિવસોમાં જો નાગરિકો તરફથી માંગ ઉઠશે અથવા તો જરૂરિયાત જણાશે તો શહેરના અન્ય વિસ્તારમાં આવેલા મનપા હસ્તકના બગીચાઓના સમયમાં પણ ફેરફાર કરવામાં આવશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ભાણવડ પંથકના રૂપામોરા ગામે મધ્યરાત્રિના અંધકારમાં એક ગાય માતા અચાનક કૂવામાં ખાબક્યા હતા. જો કે આ બોલજીવ માટે દેવદૂત બનીને પહોંચેલી એનિમલ લવર્સની ટીમે ભારે જહેમત બાદ આ ગાયને નવજીવન આપ્યું છે. ભાણવડ તાલુકાના રૂપામોરા ગામની વાડ વિસ્તારના રાત્રિના અંધારામાં એક પડતર કૂવામાં અકસ્માતે ગાય માતા ખાબક્યા હતા. આ અંગેની જાણ થતાં જ ભાણવડના એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અશોકભાઈ ભટ્ટની ટીમ અત્યાધુનિક હાઇડ્રોલિક એનિમલ એમ્બ્યુલન્સ સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી, જેમાં રાત્રિના ઘનઘોર અંધારા વચ્ચે સ્થાનિક ગ્રામજનોના સહકાર અને ટીમની સૂઝબૂછથી કૂવામાં ઉતરી અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાયું હતું. આ કામગીરીમાં લાલુ કારાવદરાનો સિંહ ફાળો રહ્યો હતો, જ્યારે ટ્રસ્ટના પ્રમુખ અશોકભાઈ ભટ્ટ, દુદાભાઈ ભરવાડ, મેરામણભાઈ ભરવાડ, અનિલભાઈ પરમાર, અક્ષય સૂચક અને મિલને જીવના જોખમે ભારે જહેમત ઉઠાવી હતી અને આશરે 2 કલાકની કડક મહેનત બાદ ગાય માતાને સુરક્ષિત અને સલામત રીતે બહાર કાઢી નવજીવન આપ્યું હતું. આનંદ પોપટ, ગુજરાત ન્યૂઝ, ભાણવડ. પોરબંદર શહેરમાં અનેકવિધ અકસ્માતો સર્જાયા બાદ ભારે વાહનોને દિવસ દરમિયાન શહેરમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે અને તે અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ SD ધાનાણી દ્વારા આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને તેની ચુસ્ત અમલવારી પણ આજથી શરૂ થઈ છે. પોરબંદર શહેરમાં સવારના 8 કલાકથી રાત્રિના 8 કલાક સુધી ટ્રક, ટ્રેલર, પેટ્રોલ ડીઝલના ટેન્કર, પ્રાઇવેટ લક્ઝરી બસો તથા પ્રાઇવેટ મિની બસો જેવા ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો કે આવા વાહનોની રાત્રિના 8 કલાકથી સવારના 8 કલાક સુધી અવરજવર ચાલુ રહેશે. દ્વારકા સોમનાથથી પોરબંદર આવતા વાહનો ઓડદર બાયપાસ, દાદીમાના દેશી ભાણા હોટલ પાસેથી બિરલા ફેક્ટરી એટલે કે વીરભનુની ખાંભી સુધી આવી શકશે. આગળ શહેરમાં પ્રવેશ કરી શકશે નહીં. તેના વૈકલ્પિક રૂટ તરીકે દ્વારકા નેશનલ હાઈવે 3 માઇલ, બોખીરા ચુનાની ભઠ્ઠી થઈ જુબેલી 4 રસ્તાથી ઉદ્યોગનગર આશાપુરા ચોક GIDC જાહેર કરાયો છે. તો પોરબંદરથી સોમનાથ જતા વાહનોએ ચૂનાના ભઠ્ઠાથી ઉદ્યોગનગર GIDC આશાપુરા જુબેલી 4 રસ્તા બોખીરા 3 માઇલ થઈ રોકડિયા હનુમાન મંદિરથી ઓવરબ્રિજનો ઉપયોગ કરવાનો રહેશે.
નરસણ ટેકરી ઓવરબ્રિજ, જુબેલી 4 રસ્તા, વીરભરૂની ખાંભીથી તમામ ભારે વાહનો માટે શહેરમાં પ્રવેશ બંધી છે. આ જાહેરનામાના ચુસ્ત અમલ માટે વીરભરૂની ખાંભી, કમલાબાગ સર્કલ, નરસણ ટેકરી ઓવરબ્રિજ, જુબેલી સર્કલ સહિતના જરૂરી પોઈન્ટ પર પોલીસ સ્ટાફ અને ટ્રાફિક બ્રિગેડના જવાનોને ટ્રાફિક નિયમની ફરજમાં મૂકવામાં આવશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં ઉન્નતિ એન્યુનતિ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 9મા સમૂહ સાદી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌરાષ્ટ્રભરમાંથી 30 જેટલા નવયુગલોએ આ લગ્ન જીવનની શરૂઆત કરી હતી. પોરબંદર ખાતે ચોપાટી નજીક આવેલા મહાનગરપાલિકાના પાર્ટી પ્લોટમાં આ સમૂહ સાદીનો ભવ્ય સેટ તૈયાર કરવામાં આવ્યો હતો, જ્યાં રોશનીથી ઝળહળતા સ્ટેજ ઉપર દુલ્હા દુલ્હનના નિકાહની રસમ અદા કરવામાં આવી હતી. લગ્ન ગ્રંથિથી જોડાયેલા દરેક નવદંપતીઓને આ ટ્રસ્ટ દ્વારા સખીદાતાઓના સહયોગથી કરિયાવારમાં અંદાજે 80 કરતાં પણ વધુ જીવન જરૂરિયાતની વસ્તુઓ આપવામાં આવી હતી, જેમાં ઘરવખરીનો સંપૂર્ણ સેટ, કબાટ, પલંગ, ગાદલા, ઓશિકા, ફ્રીજ, વોશિંગ મશીન, સ્ટીલ અને પ્લાસ્ટિકના વાસણ, મિક્સર, પંખો, કપડાં અને શિંગારના સામાનનો સમાવેશ થાય છે. આ ખુશીના પ્રસંગે કાર્યક્રમની શરૂઆત મુંબઈથી પધારેલા કાજી અબ્દુલ કાદરી દ્વારા કુરાને પાકથી કરવામાં આવી હતી. આ સમૂહ સાદીના પ્રસંગમાં વેરાવળથી હાફિઝ જાવેદ, સુન્ની અંજુમલે ઇસ્લામના ઉપપ્રમુખ અકબરભાઈ સેલોત, જનરલ સેક્રેટરી અશરફભાઈ અફીણી, જોઈન્ટ સેક્રેટરી હારૂનભાઈ સાટી, ખજાનચી દાઉદભાઈ સેઠા, મુસ્લિમ સમાજના અગ્રણી હાજી હનીફભાઈ ઐબાણી, ખબર જગતના તંત્રી જયેશભાઈ જોશી તેમજ પોરબંદર સમસ્ત મુસ્લિમ સમાજની જમાતના પ્રમુખો, મેનેજિંગ કમિટીના સભ્યો, ટ્રસ્ટી તેમજ સામાજિક સંસ્થાઓના આગેવાનો સહિત નામી અગ્રણીઓએ ખાસ હાજરી આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે એજાજ હબીબ લોધિયા, ઉપપ્રમુખ હાજી અનસીભાઈ ઐબાણી, આરિફભાઈ રાઠોડ, અમીનભાઈ ગિરાજ, અમીનભાઈ ગડ્ડન, શબીરભાઈ રાઠોડ અને અબ્બાસભાઈ શેખ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. તો આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પોરબંદરના જાણીતા એન્કર જાહિદ નાગોરી તેમજ ઇસ્માઇલ ખાન શેરવાની દ્વારા કરવામાં આવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ચેમ્બર ઓફ કોમર્સનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે, ત્યારે હવે જિગ્નેશ કારિયાએ હાઈકોર્ટનું શરણું લીધું છે અને ચેરિટી કમિશનરના હુકમ સામે પડકાર ફેંક્યો છે. એડવોકેટ ભરતભાઈ લાખાણી. અત્યારે પોરબંદરમાં ચેમ્બર ઓફ કોમર્સ વિવાદનું માધ્યમ બની ગયું છે અને રાજકીય એપી સેન્ટર બની ગયું છે. પોરબંદરમાં વિકાસ અટકી ગયો છે, ત્યારે ચેમ્બરમાં આવા ઝઘડાઓ કોઈ રીતે શોભનીય નથી અને કઈ રીતે આ વહીવટ ચાલે છે એ ગામ સમજી શકતું નથી. કહેવાય કે સેવાકીય સંસ્થા છે, હોદ્દેદારો એમ કહે કે અમે સેવા કરીએ છીએ, તો સેવામાં હોદ્દા લેવા માટે હરીફાઈ ન હોવી જોઈએ, સમર્પણની ત્યાગની ભાવના હોવી જોઈએ. એને બદલે કંઈક મેળવવું, કંઈક લઈ લેવું અને હોદ્દા પ્રાપ્ત કરવાની હોડમાં અત્યારે પોરબંદરની ઘોર ખોદાઈ રહી છે. ખરેખર તમામ હોદ્દેદારો પાસેથી અત્યારે વહીવટ લઈ લે અને પોરબંદરના પ્રતિષ્ઠિત જે 10 નાગરિકો હોય એની નિમણૂક કરી એની આગેવાનીમાં ચૂંટણીઓ કરવાની, એની આગેવા સંચાલન થાય. 1 વર્ષ આ પ્રતિષ્ઠિત સમિતિ સંચાલન કરે અને એ રીતે ચેમ્બરનું વહીવટ વ્યવસ્થિત ચાલે તેવા પ્રયત્નો કરવા જોઈએ. અત્યારે ચેરિટી કમિશનરે જે હુકમ કર્યો છે એ મુજબ ચૂંટણીના ઉમેદવારી પત્રો રદ થયા હતા એવા લોકોએ ચૂંટણી કરવાની એ શક્ય જ નથી. એટલા માટે કે ખરેખર 2025માં 10 સભ્યોની ચૂંટણી થયેલી હતી અને 10 સભ્યો અત્યારે પણ કારોબારી સભ્યો તરીકે બિરાજમાન છે. તો ખરેખર એ લોકો જ ચૂંટણી કરે કે જે અત્યારે કારોબારીમાં ચૂંટાયેલા છે. અને એના કરતાં પણ વિશેષ એ કે આવો જ પ્રશ્ન પોરબંદર લોહા મહાજનનો ઉઠેલો હતો. જિગ્નેશભાઈ કારિયાએ ચૂંટણી કરવા માગણી કરી. ચેરિટી કમિશન રાજકોટે એ કિસ્સામાં સરકારી અધિકારી નિમણૂક કરવાની, ₹50,000 જમા કરાવવાના અને એ રીતે ચૂંટણી કરવાનો ઓર્ડર કર્યો હતો. જ્યારે હાલના કિસ્સામાં આવી જ ચૂંટણી, આવી જ તકરાર, આવી જ બાબત અને છતાં પણ એમાં સરકારી અધિકારી ચૂંટણી કરવાને બદલે પ્રાઇવેટ વ્યક્તિઓ કે જે ઉમેદવારી પત્રો ભરેલા છે એને ચૂંટણી કરવાની, કેવો વિચિત્રતા નિર્ણય. ને એટલે જ કહેવાય કે અત્યારે ન્યાય નહીં પણ નિર્ણયો આવે છે
એક સરખી બાબત, એક સરખી તકરાર, એક સરખી કોર્ટ અને છતાંય હુકમો અલગ અલગ. અને એટલે જ જિજ્ઞેશભાઈ કારિયા અત્યારે આ ઓર્ડરની સામે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ગયા છે. કારણ કે બંને અરજીમાં જિજ્ઞેશભાઈ કારિયા પક્ષકાર છે જ. માજનની ચૂંટણીમાં પણ જિજ્ઞેશભાઈ પક્ષકાર હતા અને ચેમ્બરની ચૂંટણીમાં પણ જિજ્ઞેશભાઈ પક્ષકાર છે. ત્યારે બે એક સરખા કેસમાં અલગ અલગ નિર્ણયો થયેલો ત્યારે જિજ્ઞેશભાઈ કારિયાએ આ ચેટિક રાજકોટના હુકમને અત્યારે હાઈકોર્ટમાં પડકારેલો છે. અને એ રીતે આ વિવાદ સમવાને બદલે વધતો જાય છે. ત્યારે પોરબંદરના આગેવાનોએ, રાજકીય આગેવાનોએ તેમજ પ્રતિષ્ઠિત નાગરિકોએ આગળ આવીને એક જનરલ મિટિંગ બોલાવીને ખરેખર આ પ્રશ્નનું નિરાકરણ લાવવું જોઈએ. એ જ પોરબંદરના હિતમાં છે. અન્યથા પોરબંદર જે રીતે બદનામ થઈ રહ્યું છે એ વધારે થશે, લોકોને અન્યાય થશે, વેપારીઓને અન્યાય થશે અને અંતે કોઈનું ભલું નહીં થાય એવું મારું અંગત માનવું છે. પોરબંદરમાં ચેમ્બર ઓફ કોમર્સમાં નવા સભ્યોની નોંધણી અંગે નવો વિવાદ સર્જાયો છે, જેમાં પૂર્વ પ્રમુખ નલિન કાલાણીએ તો બંધારણમાં આ અંગેની જોગવાઈ જ ન હોવાનું જણાવી દીધું હતું. ત્યારે સમગ્ર મામલે એડવોકેટ ભરતભાઈ લાખાણીએ સ્પષ્ટતા કરી છે. હાલ ચેમ્બર ઓફ કોમર્સ મામલે ચેરિટી કમિશનરનો હુકમ થયો છે, જેમાં નવા સભ્યોની નોંધણી અને ચૂંટણી અંગે આદેશ કરાયો છે. તેવી ચર્ચા હોવા છતાં નવા સભ્યોની નોંધણી કરવી કે ન કરવી તે અંગે બંધારણમાં કોઈ જોગવાઈ જ ન હોવાનું ચેમ્બરના જ પૂર્વ પ્રમુખ નલિન કાલાણીએ જણાવતા આશ્ચર્ય સર્જાયું હતું. સાંભળો શું કહ્યું હતું નલિન કાલાણીએ. આ બધા ફોર્મ આવ્યા છે એને નિકલ્સ કારણસર રદ કરશો કે પછી આ છે ને કોઈ વ્યક્તિગત મારી સત્તાની રૂએ કંઈ થઈ નહીં શકે. આનું એક સ્ક્રુટિની આખી થશે. એના માટે એક સમિતિ આખી બનશે. એ સમિતિ એનો નિર્ણય ભેગા બેસીને કરશે અને નિયમ અનુસાર જનરલ સ્ટોર પણ એમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો એને તક આપશો ખરી? એ બધું આખું જે તે વખતે જે સમિતિ બેઠી હોય એ નિર્ણય કરશે. બંધારણની શું જોગવાઈ છે? નવા સભ્યો લેવા કે ન લેવા? બંધારણમાં કોઈ જોગવાઈ નથી. લેવા કે ન લેવા એવી કોઈ જોગવાઈ જ નથી. કોઈ જોગવાઈ નથી. બંધારણમાં કોઈ જોગવાઈ નથી. લેવા કે ન લેવા એવી કોઈ જોગવાઈ જ નથી. કોઈ જોગવાઈ નથી. બંધારણમાં કોઈ જોગવાઈ નથી. લેવા કે ન લેવા એવી કોઈ જોગવાઈ જ નથી. કોઈ જોગવાઈ નથી. કારણ કે બંધારણ અમારું જે છે ને એ બહુ જૂના જમાનાનું છે. સાંભળ્યું ને દર્શક મિત્રો, જે પોતાની ચેમ્બર ઓફ કોમર્સના આગેવાન ગણાવે છે. આટલું જ નહીં પરંતુ તેઓ પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે. તેમ છતાં બંધારણમાં સભ્યોની નોંધણી માટે કોઈ જોગવાઈ જ ન હોવાનું જણાવી રહ્યા છે. જો કે વાસ્તવિકતા એ છે કે દરેક ટ્રસ્ટમાં નવા સભ્યોની નોંધણી અંગે જોગવાઈ હોય જ છે, જે મામલે ચેમ્બરના જ સેક્રેટરી ભરતભાઈ લાખાણીએ સ્પષ્ટતા કરી છે. ચેમ્બરનો જે હમણાં વિવાદ છે, વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને પૂર્વ પ્રમુખ નલિન કાનાણી અને જિજ્ઞેશ કારિયા બે સામસામે આવી જાય, બેના ગ્રુપ સામસામે આવી જાય, એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જો કે 2 દિવસ પહેલા જે પત્રકારો સાથે વાતચીત થઈ તેમાં વિવાદ જે હતો તે નવા સભ્યોની નોંધણી માટેનો હતો. એ મામલે નલિન કાનાણીએ એવા જવાબ આપ્યા છે કે નવા સભ્યની નોંધણી અંગે બંધારણમાં જ કોઈ જોગવાઈ નથી. બંધારણ અમારું જૂનું છે, ખૂબ જૂનું છે, એટલે આવી કોઈ જોગવાઈ નથી. આ મામલે આપ શું કહેશો? એડવોકેટ ભરતભાઈ લાખાણી, કોઈ પણ બંધારણ એવું ન હોય કે જેમાં કોઈ સભ્યોને આવરી જ ન શકાય કે નવા સભ્યો લઈ જ ન શકાય. એની જોગવાઈઓ અલગ અલગ હોઈ શકે. હું ચેમ્બરનો સેક્રેટરી હોવાના કારણે આવા પ્રશ્નો ઘણીવાર ઊભા થતા હોય ત્યારે હું એવું માનું છું કે ચેમ્બર ઓફ કોમર્સના બંધારણની કલમ 6(1) મુજબ જ્યારે કોઈ પણ વ્યક્તિ આજીવન લવાજમ ભરીને પણ સભ્ય બની શકે છે અને 6(2) જોગવાઈ મુજબ અરજી ફોર્મ આપીને વાર્ષિક ફી ભરીને પણ એ સભ્યોની નોંધણી થઈ શકે છે. પ્રશ્ન ખાલી એટલો જ છે કે કોઈ પણ વ્યક્તિએ સભ્ય નોંધણીનું ફોર્મ ભરવાનું થાય ત્યારે તેની પૂરી વિગત, તેની પૂરી માહિતી સાથે અરજી કરવાની હોય છે અને અરજી સાથે ₹1000 જમા કરાવવાના હોય છે. અને પછી એ અરજી મળ્યા પછી કારોબારીની મિટિંગમાં કે જે 20 સભ્યો ચૂંટાયેલા સભ્યો હોય એ કારોબારીની મિટિંગમાં એ સભ્યોનું જે ફોર્મ હોય એ રજૂ કરવામાં આવે અને એ સભ્ય ફોર્મ જો 20 સભ્યોને અથવા તો કોઈ સભ્યોને અનુકૂળ ના આવે તો વિરોધ નોંધાવી શકે છે. પણ બહુમતીના જોરે પણ નવા સભ્યો બનાવી શકાય છે. નવા સભ્યો શું કામ નથી બનાવતા એ મારો પણ પ્રશ્ન છે. કારણ કે પોરબંદરનો વિકાસ થતો જાય, નવા નવા ઉદ્યોગો આવતા જાય, નવી નવી દુકાનો ખુલતી જાય, તો લિમિટેડ સભ્યોમાં શું કામ કરવાનું? ખરેખર દરેકને તક મળવી જોઈએ. ઘણા આગેવાનો એવા છે કે જે રાજકીય રીતે પણ હવે આગળ વધી ગયા છે, તો એવા લોકો મેમ્બર થાય તો સંસ્થાને પણ ફાયદો થાય. એટલે સંકુચિત માનસ છોડી
અને બંને પક્ષકારોએ ખરેખર પોરબંદર પ્રતિષ્ઠિત નાગરિકોને, આગેવાનોને મેમ્બરો બનાવવા જોઈએ. સંસ્થાનો વિકાસ થાય એવું વિચારવું જોઈએ. પોતાના હાથમાં સત્તા રહે એવું વિચારવાને બદલે સત્તાનું વિકેન્દ્રીકરણ થાય, નવા યુવાનો આવે, નવા આગેવાનો આવે, આ બધાના હાથમાં સંસ્થા સોંપાય તો સંસ્થાનો ખૂબ વિકાસ થઈ શકે. એની રીતે બંધારણમાં ખરેખર નવા સભ્યો બનાવવાની જોગવાઈ છે જ. પોરબંદરના પાંડાવદર ગામે મૃત્યુ પામેલા એક વૃદ્ધાના નામે બોગસ દસ્તાવેજ બનાવી 4 વીઘા જમીન હડપવાનો પ્રયાસ થયો છે, જે મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મૂળ પોરબંદરના અને હાલ આણંદ ગામે રહેતા વેપારી રૂપેન કુમાર મનસુખલાલ રૈયારેલાએ બગવદર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેઓની જમીન પાંડાવદર ગામે આવેલી હતી. તેના માતા મંજુલાબેન મનસુખલાલ રૈયારેલાનું તારીખ 25/11/2004ના રોજ અવસાન થયું હતું. તેમ છતાં પાંડાવદર ગામે રહેતા ભીમા કારા મેરે જમીન પચાવી પાડવાના ઈરાદે તારીખ 15/3/2013ના રોજ 50 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર એક ખોટું લખાણ ઊભું કર્યું હતું. જે લખાણમાં દર્શાવવામાં આવ્યું હતું કે મંજુલાબેને પાંડાવદર ગામની સીમમાં આવેલી 4 વીઘા ખેતીની જમીન તેને 4 લાખ રૂપિયામાં વેચાણ આપી છે અને 2 લાખ રૂપિયા રોકડા અવેજ પેટે મેળવી લીધા છે. હકીકતમાં આ જમીન રૂપેન કુમારી તારીખ 10/2/2023ના રોજ હાથલા ગામે રહેતા ગિરિરાજસિંહ મજબૂતસિંહ જેઠવાને વેચાણથી આપી દીધી હતી અને તેની નોંધ પણ મહેસૂલી રેકર્ડમાં પ્રમાણિત થઈ હતી. ભીમાએ તે જ બોગસ દસ્તાવેજોનો સાચા દસ્તાવેજ તરીકે ઉપયોગ કરી કોર્ટમાં દીવાની દાવો દાખલ કર્યો હતો. જ્યારે રૂપેનને આ અંગે કોર્ટની નોટિસ મળી ત્યારે તેઓએ વકીલ મારફતે કોર્ટમાં આધાર પુરાવા સાથે હકીકત જણાવી હતી કે તેના માતાનું અવસાન વર્ષ 2004માં જ થઈ ગયું છે. કોર્ટમાં આ હકીકત રજૂ થતાં આરોપી ભીમા કાનાએ તારીખ 14/3/2026ના રોજ વકીલ મારફતે કોર્ટમાં દાવો પાછો ખેંચી લીધો હતો. આમ ભીમાએ રૂપેન સગીર ન હોવા છતાં સગીર ગણાવી છેતરપિંડી કરવાના ઈરાદે ખોટી સહીઓ કરી ખોટા દસ્તાવેજ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી કોર્ટમાં દાવો દાખલ કરી રૂપેનની જમીન પચાવી પાડવાની કોશિશ કરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. એડવોકેટ ભરતભાઈ લાખાણી. હવે ધીરે ધીરે જમીનના કેસો, છેતરપિંડીના કેસો વધતા જાય છે. જેમ સાયબર ફ્રોડ આગવી ઓળખ બની ગઈ એમ હવે જમીનના કૌભાંડો પણ ધીરે ધીરે વધતા જાય છે. આવા જ એક કિસ્સામાં પાંડાવદરની જમીન કે જે માતાના નામે જમીન હતી એનું 2004માં અવસાન થઈ ગયું, પરંતુ 2013માં નોટી રૂબરૂને છાટાકત ઊભું થયું અને એમાં આ જમીનના 4 વીઘા જમીન વેચાણ કરેલ છે એવું નક્કી થયું, સુથીન રકમ આપી છે એવું નક્કી થયું. પાકા દસ્તાવેજ ક્યારે કરવાના છે ટાઈમ નક્કી થયો, પણ ખરેખર બેન તો 2004માં જ ગુજરી ગયેલા હતા. એટલું જ નહીં, એ બાબતે સિવિલ કોર્ટમાં દાવો પણ કર્યો અને એટલે અંકલેશ્વર રહેતા એ અસીલ મારી પાસે આવ્યા. અમે બધું ખરાઈ કરી, કોર્ટમાં પણ જવાબ આપવાનો પ્રયત્ન કરીએ. પહેલાં જ સાચી હકીકત જાણ થઈ જતાં દાવો વિડ્રો કરી લીધો, પરંતુ અમોએ આ બાબતે અસીલની સહીથી પોલીસમાં ફરિયાદ કરેલી હોય અને બગોદર પોલીસ દ્વારા પણ યોગ્ય તપાસ કરી સાચી ખરાઈ કરીને તાજેતરમાં જ ગુનો દાખલ કરેલ છે. અને એ રીતે ખરેખર પોલીસ જમીનનો વિવાદ છે, સિવિલ મોટર છે, કોર્ટમાં જાઓ તેવું કહેવાને બદલે આવા કિસ્સાઓમાં ગંભીરતાથી ખરેખર જો ગુનાઓ દાખલ કરવામાં આવે તો આ ભૂમાફિયાઓની જે ગેરકાયદેસર પ્રવૃત્તિ છે એ પણ અટકી શકે. પોરબંદરના સમુદ્રમાં આધાર પુરાવા વગર માછીમારી કરતો એક યુવાન ઝડપાયો છે, જેમાં રજિસ્ટ્રેશન નંબર પ્લેટ, કલર કોડિંગ અને બોટના કોલ જેવા કોઈ પણ દસ્તાવેજો તેની પાસેથી મળી આવ્યા ન હતા. ત્યારે પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે. હાર્બર મરીન પોલીસ મથકના કર્મચારીઓ દરિયામાં બોટ પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન જેટીની સામે પહોંચ્યા ત્યારે એક પિલાણું આવતું હતું, જેથી બોટનું હોર્ન વગાડી તથા હાથના ઇશારાથી તેને રોકવાની કોશિશ કરી હતી, પરંતુ પિલાણું ફૂલ સ્પીડે ચાલ્યું ગયું હતું. ત્યારે પોલીસે તેનો પીછો કરી 1 નોટિકલ માઇલ જેટીની અંદરની બાજુએ જઈ આ પિલાણું પકડી લીધું હતું. આ બોટ પર કોઈ પણ જાતના રજિસ્ટ્રેશન નંબર કે કલર કોડિંગ જણાયું ન હતું. ખલાસીઓની પૂછપરછ કરતા તેમજ માછીમારી અંગેના કાગળો માંગતા મોબાઈલ ફોનમાં ટોકન રજૂ કર્યું હતું, પરંતુ બોટના કોલની વિગતો મળી આવી ન હતી. નંબર પ્લેટ વગરનું ફાઇબર પિલાણું ભૈરવનાથ નામે હોવાનું ટોકનથી જણાયું હતું.
અને તેમાં હાજર રહેલા ટંડેલનું નામ પૂછતા ખારબાવાડના ખાટકીવાડ ફળિયામાં રહેતા જીતેન્દ્ર ઉર્ફે લાલો ગાંધી રામજી સોનેરી હોવાનું જણાવ્યું હતું. આથી તેને કાંઠે લાવવામાં આવ્યો હતો અને વિધિવત રીતે જીતેન્દ્ર ઉર્ફે લાલો સામે પોલીસ ફરિયાદ નોંધી ધરપકડ કરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર નજીકના ધરમપુર ગામે માછીમારી મામલે મારામારી થઈ હતી, જેમાં બંને પક્ષે ઘવાયેલા લોકોને સારવાર માટે ભાવસીજી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા. ત્યારે આ મામલે સામસામે ક્રોસ ફરિયાદ નોંધાઈ છે. ધરમપુરના પાટિયા પાસે ઝુંપડપટ્ટીમાં રહેતા પવન રાયસિંહભાઈ સોલંકી નામના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તારીખ 16/5ના રાત્રે 8:30 વાગ્યે પવન તેના ઘરે હતો ત્યારે તેના કાકા કિશન વિઠ્ઠલ સોલંકી તેમના ઘરે બેસવા આવ્યા હતા. તે દરમિયાન તેની સામે રહેતો સુનિલ મનજી વાઘેલા ત્યાં આવ્યો હતો અને માછીમારી અંગે બોલાચાલી કરી હતી. તે દરમિયાન સુનિલનો ભાઈ મનોજ મનજી વાઘેલા, અનિલ મનજી વાઘેલા તથા દિલીપ મનજી વાઘેલા આવી પહોંચ્યા હતા અને આ ચારેય ભાઈઓ જેમ ફાવે તેમ ગાળું બોલવા લાગ્યા હતા. ત્યારબાદ ઉશ્કેરાયેલા મનોજે ધોકા વડે તથા સુનિલે પાઇપ વડે, દિલીપે ધોકા વડે અને અનિલે છરી વડે પવનને માર માર્યો હતો. દેકારો થતાં પવન નીચે પડી ગયો હતો તથા તેની પત્ની રોશની અને કાકા કિશન વચ્ચે પડતા મનોજે કાકા કિશનને પણ ધોકો મારી દીધો હતો. હુમલો કર્યા બાદ તેઓ ચાલ્યા ગયા હતા. તો સામા પક્ષે ધરમપુરના પાટિયા પાસે ઝૂંપડામાં રહેતા અનિલ મનજી વાઘેલાએ ક્રોસ ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યું છે કે સવારે 6 વાગ્યે પરિવારના સભ્યો સૂતા હતા. તે દરમિયાન અર્જન મનુ મકવાણા, ભગી મનુ મકવાણા, મનુ રાયસિંહ સોલંકી અને અરવિંદ રાયસિંહ સોલંકી એમ ચારેય જણા, તેમાં અર્જન અને ભગી રાણાવાવ રહે છે. તેઓ ચારેય ઈસમો અનિલના ઘરે આવ્યા હતા અને માછીમારી મામલે બોલાચાલી કરી હતી. બાદમાં મનુ અને રાયસિંગે અનિલને પકડી રાખ્યો હતો અને ભગીએ પણ ધોકા વડે માર માર્યો હતો. આથી અનિલના ભાઈ દિલીપ અને મનોજ વચ્ચે પડ્યા હતા. ત્યારે આ શખ્સોએ મનોજ અને દિલીપને પણ ધોકા વડે માર માર્યો હતો. તેમજ અનિલના બનેવી હકાભાઈ હીરાભાઈ રાઠોડ વચ્ચે પડતા તેઓને પણ ટીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો. જે બંને ફરિયાદોના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રણવાવ પોલીસ સ્ટેશનના સ્ટાફે મોટા પ્રમાણમાં દેશી દારૂના જથ્થા સાથે એક બોલેરો કાર ઝડપી લીધી હતી, જેમાં ગંડિયાવાડા નેસમા પુલ પાસેથી કાના કરમણ મોરી નામના શખ્સને પોલીસે દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો. જ્યારે હાલ ફરાર આરોપી મીરા કરશન મોરીને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. બરડા પંથકના કુણવદર ગામેથી એક શખ્સ દેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો હતો, જેમાં પોલીસે રોજીવાડા ગામે રહેતા ધના ભીમાભાઈ ગમારા નામના આ શખ્સને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો અને ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદરના માધુપુર ગામેથી એક શખ્સ દેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે કુંભારવાડાના નાકા પાસેથી શાહરૂખ સલીમ બાપુ સોલંકી નામના શખ્સને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. જોતા જોતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી. પોરબંદર મનપા કચેરી ખાતે અરજદારો માટે સુવિધામાં વધારો. પોરબંદરમાં ચેમ્બર ઓફ કોમર્સનો વિવાદ પહોંચ્યો ચરમસીમાએ. કાર્યાએ ચેરિટી કમિશનરના હુકમ સામે હાઈકોર્ટમાં ફેંક્યો પડકાર. પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખની અજ્ઞાનતા થઈ હતી. નવા સભ્યોની નોંધણી અંગે પોતાને જ ખબર ન હોવાનું આવ્યું સામે. બરડા પંથકના પાંડાવદર ગામે જમીન પચાવી પાડવા પ્રયાસની ફરિયાદ. મૃતક વૃદ્ધાના નામે જમીન પચાવી પાડવા ફરિયાદ નોંધાવતા તપાસ.